રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ પરિસરમાં સ્થિત પ્રેરણા સ્થળ ખાતે ડોક્ટર બી.આર. આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી. દિલ્હીમાં 14 એપ્રિલ 2025ના રોજ ડોક્ટર બી.આર. આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદ પરિસરમાં સ્થિત પ્રેરણા સ્થળ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુ સહિતના નેતાઓએ પણ હાજરી આપી. તેઓએ ડોક્ટર આંબેડકરના સમાધિ સ્થાને પુષ્પાંજલિ અર્પણ કરી અને બૌદ્ધ ભિક્ષુઓ પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. રાષ્ટ્રપતિ મુર્મુએ આ પ્રસંગે જણાવ્યું કે બાબા સાહેબ ભીમરાવ રામજી આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે હું તમામ નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. તેમણે પોતાની પ્રેરણાદાયક જીવનયાત્રામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરીને વિશ્વભરમાં માન્યતા પ્રાપ્ત કરી. વડાપ્રધાન મોદીએ પણ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું કે બાબા સાહેબના પ્રેરણાથી દેશ આજે સામાજિક ન્યાયના સપનાને સાકાર કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે ઉમેર્યું કે તેમના સિદ્ધાંતો અને આદર્શો આત્મનિર્ભર અને વિકસિત ભારતના નિર્માણ માટે શક્તિ અને ગતિ આપશે. ડોક્ટર આંબેડકર, જેમણે ભારતીય બંધારણના મુખ્ય શિલ્પી તરીકે સેવા આપી હતી, તેમના યોગદાનને યાદ કરવા માટે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, રેલીઓ અને જાહેર સભાઓનો સમાવેશ થાય છે, જે તેમના દ્રષ્ટિકોણ અને મૂલ્યોને ઉજાગર કરે છે. તેમના જીવન અને કાર્યને યાદ કરીને નાગરિકો સમાનતા, શિક્ષણ અને ન્યાયની મહત્વ સમજે છે. આ પ્રસંગે દેશભરના નાગરિકોએ ડોક્ટર આંબેડકરના જીવનમાંથી પ્રેરણા લઈને સમાજમાં સમાનતા અને ન્યાયના મૂલ્યોને આગળ વધારવાનો સંકલ્પ કર્યો. તેમના વિચારો અને કાર્યોથી પ્રેરિત થઈને નાગરિકો સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રતિબદ્ધ બન્યા.